हाल ही में जो स्थानीय निकाय के चुनाव आयोजित हुए थे उसमें वडोदरा में भी भारतीय जनता पार्टी की शानदार जीत दर्ज की गई। लेकिन भारतीय जनता पार्टी की इस जीत के बावजूद भी वडोदरा की जनता अभी भी परेशान है और रोष जता रही है। वडोदरा के समा इलाके की ये खबर है, जहां पर स्मार्ट सिटी के दावों की पोल खुलती हुई नजर आ रही है। दरअसल रिदम अस्पताल के पिछले हिस्से में जितनी भी सोसाइटियां हैं, वहां के लोग काफी सालों से इन समस्याओं से जूझ रहे हैं। विश्वामित्री नदी के तट पर यहाँ पर गंदगी का साम्राज्य है, सुरक्षा दीवार का अभाव है, साथ ही ये जगह जो है वो असामाजिक तत्वों का अड्डा बन गया है, जो स्थानीयों के लिए बड़े खतरे रूप है। तो वहीं यहाँ से काफी ज्यादा दुर्गंध आती है, बारिश में पानी भर जाने की समस्या हो जाती है। कई पेशकशों के बावजूद भी इस मामले में प्रशासन निष्क्रिय है, ऐसे आरोप स्थानीयों की ओर से लगाए जा रहे हैं। सालों से ये समस्याएं हैं, लेकिन ये समस्याएं सुलझ ही नहीं रही है। तब स्थानीयों में प्रशासन और सत्ताधीशों के खिलाफ रोष दिखाई पड़ रहा है। स्थानीयों का ये कहना है कि प्रधानमंत्री नरेंद्र मोदी का चेहरा याद कर उनकी ओर से भारतीय जनता पार्टी को वोट तो दिया जाता है, लेकिन भारतीय जनता पार्टी उनके हित में इतने सालों से कोई भी काम नहीं कर रही है। तब ये जो स्थानीय है वो काफी ज्यादा रोष प्रकट कर रहे हैं। हार्दिक सोनी नाम है मारू, पंचामृत रेसिडेंसी में रहूँ छूँ। रिधम હોસ્પિટલની બાજુમાં જે વિશ્વામિત્રીનો ખાંચો છે સિદ્ધાર્થ બંગલોની પાછળ, ત્યાં 3 સ્કીમ છે અને એ રોડથી નવો હણીસામાં લિંક રોડ પર જવાય છે। વિશ્વામિત્રી ત્યાં જે છે ત્યાં ટોટલી દરેક જણ લોકો અહીંયા કચરો, છારું, ટોયલેટ તમે કંઈ પણ જોશો તો બધું અહીંયા નાખીને જાય છે અને ડેલી એટલો બધો કચરો કરે છે। દર અઠવાડિયે જુઓ તો આખું કચરાનો ઢેર પડીને ભરાઈ ગયો હોય ને એટલો બધો કચરો અહીંયા હોય છે। એટલે એનું પરમનન્ટ સોલ્યુશન કંઈ આવે એવું કરો તો સારું છે। અરે ફૂલ ગંદકી એકદમ ઘણી બધી વાર રજૂઆત કરી છે, કોઈ સોલ્યુશન નથી આવતું। બસ એક જ છે કે બસ પરમનન્ટ આનું ક્લિનિંગ થાય એવી રીતે કંઈક કરો તો વધારે સારું છે। અને આ ખુલ્લો એરિયા છે ટોટલી, કોઈ છોકરા પડી જાય ના પડી જાય તો એના માટે પણ તમે ફેન્સિંગ કરીને પ્રોપર કરો તો વધારે બેટર છે। મારું નામ દેવેશ દવે છે, હું અહીંયા આગળ શ્રવણ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહું છું। આ સ્ટ્રીટ લાઇટોની બી વારંવાર રજૂઆત કરીને નખાવડાયેલી, એવી જ રીતે આ કચરા માટે અહીંયા આગળ કાયમ ઊભો રહીને લોકોને હું બોલું છું કે અહીંયા આગળ ના કરો। અને સૌથી વધારે અહીંયા આગળ હેરાનગતિ જતા આવતા લોકો કાયમ કચરા અહીંયા નાખીને જતા રહેશે। આ ઉપરાંત આ દિવાલ બે વર્ષથી આ દિવાલ તૂટી ગઈ છે, સેફટી વોલ, એનું પણ કોઈ પણ વસ્તુ કરી નથી રહ્યા કોઈ પણ। એની પણ રજૂઆત કરવામાં આવી છે। અહીંયા સ્કૂલો છે, સ્કૂલને હિસાબે ટ્રાફિકની એટલી અવર જવર છે અને તેના લીધે બી ટ્રાફિકમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે। રજૂઆત કમસે કમ બી 10 વાર રજૂઆત કરેલી છે। એ વિજય વોટ જ ખાલી અમારે આપવાનો છે, બીજેપીને વિજય કરાવવાની છે, પણ બીજેપી અમારું કોઈ દિવસ કામ કરી રહ્યું નથી। બરોબર, કેટલો વિરોધ કરવો, આપણે સનાતની રીતે એમનો જો વિરોધ કરીએ તો આપણે ખરાબ દેખાઈએ। તે છતાં પણ અમે એમને વારંવાર રજૂઆત કરી છે કે આ કચરાના ઢગલા અહીંયા નહીં નખાવડાવો, તો બી અહીંયા નાખે। વિશ્વાસ તો રાખીએ જ છે, મોદી સાહેબના હિસાબે વિશ્વાસ રાખવો જ પડે છે। અહીં કોઈ બી કેન્ડિડેટ હોય જીતે છે મોદીના નામથી જ જીતે છે, બાકી પોતાનું કોઈ કાર્ય કરતા નથી। વારંવાર કીધું છે કે અહીંયા બમ્પ બનાવો, અહીંયા સોસાયટીની બહાર જતા કાયમ એક્સિડન્ટ થાય છે, પણ બમ્પની व्यवस्था થતી નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।